જય શ્રી કૃષ્ણ ખેડૂત મિત્રો તથા મારા વાલા ડીલર મિત્રો, વેનોક્સ એગ્રી જીનેટિક્સ પ્રાઇવેટ લિમિટેડ વતી હું નિલેશ વિરડિયા. હવે જે મગફળીની દુનિયાની અંદર જર્મિનેશનની અંદર પહેલાં નામ આવે તો વેનોક્સ કંપનીનું દરેક ખેડૂતના મોઢે એકવાર આવે કે વેનોક્સ કંપનીનું કોઈ પણ મગફળીની વેરાયટી લે તો જર્મિનેશનની અંદર જોવું ન પડે. એવા જ આપણે જે વેનોક્સ કંપનીનું જે 56 નંબર આવે છે એ ફિલ્ડ ઉપર આપણે હાજર છીએ. ગામ લોધિકા, તાલુકો લોધિકા, જિલ્લો રાજકોટ. એવા પ્રગતિશીલ ખેડૂત આપણે એની જોડે વેનોક્સ 56 વેરાયટી બાબતે ચર્ચા કરીએ. તો એનું નામ નંબર આપણે પહેલાં જાણીએ. તમારું આખું નામ? અશોકભાઈ રવજીભાઈ કમાણી. તમારો મોબાઈલ નંબર? 9872454624. બરોબર. હવે જે તમે વેનોક્સ કંપનીનું 56 નંબર વાવ્યું હોય, તમને કેવી લાગી વેરાયટી? અમને બહુ સારી વેરાયટી લાગી. બરોબર. ઉગાવામાં બધે માંડી. બરોબર. જે બીજી વેરાયટીની કમ્પેરિઝન કરતા આની અંદર તમને શું વધારે ખાસિયત લાગી? ખાસિયતમાં એવું હોય કે ફાલ ફૂલ ને પોપટા એ સારી છે. હા, બરોબર. અને આની અંદર તમે આપણે 12 બોક્સનું વાવેતર કરેલું છે. કેટલા વીઘા છે? 9.5 વીઘા અને 12 બોક્સ વાવ્યા. 12 બોક્સનું વાવેતર કરેલું. એટલે તમે એની અંદર વીઘે દાણા કેટલા ગયા અંદાજે? વીઘે માનો કે 23-24 કિલો ગયા છે. હાવ હફાય. હા, બરોબર. એટલે જર્મિનેશન ની અંદર ઉગાવવામાં તમને કેવું લાગ્યું? ઉગાવવામાં બહુ ટોપ હતું. બરોબર. તો ખેડૂત મિત્રો, વેનોક્સ 56 વેરાયટી છે. ઈવડી ઓલરેડી 60 થી 65 દિવસો ઓરામાં પણ વહી જાય. મોટો પોપટો છે એટલે ઓરા માર્કેટની અંદર જે બીજી વેરાયટી કરતા ભાવમાં પણ તમને વધારે ફાયદો થાય છે. આપણે આ છોડવા ઉપાડેલા છે, તમારી નજર સામે તમે જોઈ શકો છો. 10 છોડવા છે ઓલરેડી અને પોપટો તમે જોઈ શકો છો તમારી નજર સામે. અને રિયલ પણ આપણે જોઈ ઉપાડીને, કોઈ પણ છોડવું આપણે ઉપાડીને તમારી નજર સામે આપણે જોઈ. લોથા કોઈ પણ તમે જોવો. અને 95 થી 100 દિવસની અંદર 56 નંબર નીકળી જાય, હાર્વેસ્ટિંગ થઈ જાય છે. એટલે બજાર ભાવમાં એમાંય બહુ બેસ્ટ છે. એટલે દરેક ખેડૂત મિત્રોને મારી એક અપીલ છે, વેનોક્સ કંપનીનું જે 56 નંબર વાવે આવતા વર્ષે જરૂર એકવાર છેલ્લી બાકી 2 થી 5 બોક્સનું વાવેતર કરો. તમારી નજર સામે જ તમે રિઝલ્ટ જોવો. આપણે જે ધવલભાઈ સિંગાડા છે એને પણ આપણું વેનોક્સ 56 વાવ્યું છે અને આપણી વેનોક્સની રત્ના પણ વાવી છે. તો આપણે એની જોડે પણ વાત કરીએ કે એને વેનોક્સ 56 કેવું લાગ્યું. તો ધવલભાઈ, તમે જે 56 નંબર વાવ્યું ગયા વર્ષે તમે ક્યાં જોયું હતું પહેલા? એ આપણે જોયું હતું લોધિકામાં જ જોયું હતું, કમાણીને ત્યાં. હા, બરોબર. અને આપણે વાવ્યું. હા, બરોબર. તો તમને 56 નંબર કેવું લાગ્યું? એમાં કાંઈ ન ઘટે. તમારા બપડે બધી રીતે સારું, ઉગાવવામાં સારું, એમાં કાંઈ ન ઘટે. બરોબર. તમારા ગામની અંદર લોધિકાની ઓલરેડી આ વર્ષે જે જોઈને કેટલા ખેડૂતોએ 56 નંબરનું વાવેતર કરેલું છે? 50-60 જણા, 50-60% વાવેતર વધી ગયું છે. આ બરોબર. એક જણાએ જ વાવ્યું તો એમાંથી વહીતું, બધે જોયું ને એમાંથી વહીતું. આ બરોબર. તો તમે દરેક ખેડૂત મિત્રોને 56 બાબતે શું કહેવા માંગો છો? મગફળીની અંદર મગફળીમાં કાંઈ ન ઘટે, આજ વવાય મગફળી. અને ખેડૂત મિત્રો, તમે જે આપણે પ્લોટ ઉપર ઊભા છે એ પ્લોટ તમારી નજર સામે જોઈ શકો છો. એ પ્યોરિટીની અંદર પણ 100% છે. તમે આખો પ્લોટ જોઈ રહ્યો છો. જર્મિનેશનમાં તો તમે જોયું કે મોટા પોપટાની વેરાયટી છે તો 35 થી 40 કિલો દાણા ખેડૂત નાખે છે, પણ ઓલરેડી આની અંદર 23 કિલો દાણા ગયા છે. અને કોઈ પણ ખેડૂતને પ્લોટ જોવો હોય તો તમારી નજર સામે આવીને તમે રિયલ લોધિકા ગામની બાજુમાં છે પ્લોટ તમે જોઈ શકો છો.